Hello students, welcome to the GTU studies and the mechanical engineering department for the subject machine design, and the chapter is rolling contact bearing for the topic equivalent dynamic load for bearing under cyclic loads. Previous video માં આપણે equivalent dynamic load છે એ bearing નું find કરતા શીખેલા છીએ, પણ એ under uniform or steady loads એવું કહી શકાય. હવે આજે આપણે જે સ્ટડી કરવાના છીએ અંડર સાયક્લિક લોડ માટે છે, એટલે બંનેમાં લોડ જે છે એનું નેચર અલગ છે. તો સૌથી પહેલા સાયક્લિક લોડ કોને કહેવાય? તો જે લોડ છે કન્ટિન્યુઅસલી ચેન્જ થતો જાય, ઇન્ક્રીઝ કે ડિક્રીઝ કોઈ પણ વસ્તુ થઈ શકે છે, તો એને આપણે વેરિયેબલ લોડ અથવા ફ્લક્ચ્યુએટિંગ લોડ અથવા સાયક્લિક લોડ એવું કહીએ છીએ. હવે આપણે જો ન્યુમેરિકલ છે સ્ટડી કરી ગયા પ્રીવિયસ વિડીયોની અંદર, જેમાં યુનિફોર્મ કે સ્ટેડી લોડ માટે હતા, એમાં આપણે બે ટાઈપના ન્યુમેરિકલ પૂછાય છે એમ કીધું હતું, એક બેરિંગ લાઈફ ફાઇન્ડ કરવાનું અને એક લોડ કેપેસિટી ફાઇન્ડ કરવાનું. તો બંનેમાં એક વેલ્યુ છે તમારી પાસે હોવી જ જોઈએ, એ છે ઇક્વિવેલન્ટ ડાયનેમિક લોડ. એટલે આમાં પણ સેમ વસ્તુ કરવાની છે. સ્ટેડી લોડ હોય કે સાયક્લિક લોડ હોય, તમારે સૌથી પહેલા ઇક્વિવેલન્ટ ડાયનેમિક લોડ ફાઇન્ડ કરવું જ પડશે. તો સ્ટેડી લોડમાં જે ઇક્વેશન યુઝ કરતા હતા એ સીધું ઇક્વેશન સાયક્લિક લોડમાં નો યુઝ કરી શકીએ, એટલા માટે હું આ વિડીયોની અંદર તમને ઇક્વિવેલન્ટ ડાયનેમિક લોડ ફોર સાયક્લિક લોડ છે એ ડિરાઈવ કરતા શીખવાડીશ. હવે પહેલી વાત એ કે બેરિંગ છે એમાં સાયક્લિક લોડ ક્યારે લાગતો હોય છે? તો ઘણી બધી એવી એપ્લિકેશન છે, જેમ કે મશીનિંગ સેન્ટર્સ છે, બેરિંગ ઓપરેટ અંડર લોડ સ્પીડ્સ, જેમાં અલગ અલગ ટાઈપની સ્પીડ્સ છે વેરી થતી હોઈ શકે. એવા ઘણા બધા એપ્લિકેશન છે જ્યાં બેરિંગ ઉપર જે લોડ છે એ કન્ટિન્યુઅસલી ચેન્જ થતો હોય છે, એટલે એની ઉપર સાયક્લિક લોડ એવું કહી શકાય. મીન્સ ઇન સચ કેસીસ the complete work cycle should be into a number of elements during which the speed and load can be considered as a constant. સપોઝ હું તમને કહી દઉં આખી એની જે લાઈફ છે એને 10 ભાગમાં વહેંચવાની છે, એટલે કે 10 ટાઈપના એલિમેન્ટમાં, નંબર ઓફ એલિમેન્ટ્સમાં એને ડિવાઈડ કરો. અને પર્ટિક્યુલર એલિમેન્ટ એક લઈ લો, 10 માંથી કોઈ પણ એક એલિમેન્ટ લઈ લો, ઈ એલિમેન્ટ પૂરતું એની સ્પીડ અને લોડ કેવી હશે? કોન્સ્ટન્ટ હશે. પણ બીજો એલિમેન્ટ લેશો, એટલે કે 10 ભાગ જે પાડ્યા લાઈફમાંથી એમાંથી બીજો ભાગ લેશો, તો એની સ્પીડ અને લોડ કંઈક અલગ હશે, પણ એ ભાગ પૂરતી કોન્સ્ટન્ટ રહેશે. અલગ અલગ ભાગ માટે અલગ અલગ સ્પીડ અને અલગ અલગ લોડ મળશે, પણ પર્ટિક્યુલર ભાગ માટે એવું કહી શકાય કે સ્પીડ એન્ડ લોડ છે એ કોન્સ્ટન્ટ રહેશે. આ એનો બેઝિક ફંડા છે, યુઝ કરવાનો છે, આપણે યાદ રાખજો. આ ટાઈપની વસ્તુ છે. જો મેં તમને ઉપર જે સેન્ટેન્સ લખ્યું સેમ હું ફિગરમાં તમને ડિસ્ક્રાઇબ કરી દઉં. બે એક્સિસ લઈ લીધી, હોરિઝોન્ટલ એક્સિસ ઉપર મેં નંબર ઓફ રિવોલ્યુશન બતાવી દીધા, જે ઓલવેઝ આપણે મિલિયન ઓફ રિવોલ્યુશનમાં જ લઈશું. વર્ટિકલ એક્સિસ ઉપર ઇક્વિવેલન્ટ ડાયનેમિક લોડ બતાવી દીધો પી. તો સપોઝ જો આખી લાઈફ છે એન જેટલી છે, અહીંયા ઓરિજિન થી શરૂ કરીને આ પોઈન્ટ સુધી, હું જ્યાં હાઇલાઇટ કરું છું ત્યાં સુધી ટોટલ લાઈફ કેટલી છે બેરિંગની? એન સુધી છે. પણ આખી લાઈફમાં એમાં વેરિયેબલ લોડ, સાયક્લિક લોડ લાગ્યા કરે છે, એટલે મેં એને 3 ટાઈપમાં, એટલે 3 એલિમેન્ટ્સમાં ડિવાઈડ કર્યું, 1, 2 એન્ડ 3 માં. તો 1 એલિમેન્ટ્સ માટે જે સ્પીડ હશે બેરિંગની અલગ હશે, એટલે એને કહી દીધું N1, અને એના માટે જે ઇક્વિવેલન્ટ લોડ છે એને કહી દીધું P1. પણ પર્ટિક્યુલર એલિમેન્ટ માટે જોઈ શકો છો N1 ફિક્સ રહેશે અને P1 ફિક્સ રહેશે. પછી આ જ એલિમેન્ટમાં N1 P1 ચેન્જ નહીં થાય. એ ક્યારે ચેન્જ થશે? હવે સેકન્ડ એલિમેન્ટમાં જશો તો સેકન્ડ એલિમેન્ટ માટે સ્પીડ થઈ જશે N2 અને એનું ઇક્વિવેલન્ટ લોડ P2. એવી જ રીતે થર્ડ એલિમેન્ટ માટે સ્પીડ થઈ જશે N3 અને એની ઇક્વિવેલન્ટ લોડ P3. હવે આ ત્રણેય એલિમેન્ટ ઉપરથી આપણે ટોટલ નંબર ઓફ મિલિયન ઓફ રિવોલ્યુશન છે એ ફાઇન્ડ કરશું, ને એના ઉપરથી આપણે ઇક્વિવેલન્ટ લોડ છે એ ફાઇન્ડ કરીને આપવાનો છે, જે અહીંયા ડ્રો કરેલું છે, જોઈ શકો છો PE ડોટેડ લાઈન હોય. આ કઈ રીતે મળ્યું? બસ તો એના માટે જ આપણે ઇક્વેશન ડિરાઈવ કરવાનું છે. તો હવે ઇક્વેશન ડિરાઈવ કરવા માટે જઈએ તો પહેલા ઇક્વેશન ડિરાઈવ કરતા પહેલા નોમેનક્લેચર ડિફાઇન કરી દઈએ કે સપોઝ ટોટલ જે છે લાઈફ અથવા ટોટલ જે ઇક્વિવેલન્ટ લોડ્સ છે જેટલા પણ, એ બધા x નંબર ઓફ ઇક્વિવેલન્ટ લોડ છે, એટલે હું એને નામ આપી દઉં કે ફર્સ્ટ એલિમેન્ટ માટેનું ઇક્વિવેલન્ટ લોડ P1, સેકન્ડ એલિમેન્ટનો P2, થર્ડ એલિમેન્ટનો P3, ફોર્થનો P4, એવી રીતે x છે એટલે Px સુધી. એટલે ઇક્વિવેલન્ટ રેડિયલ લોડ્સ ઓન બેરિંગ ફોર સક્સેસિવ N1, N2, N3, N4 to Nx મિલિયન ઓફ રિવોલ્યુશન. આ કોના માટેના ઇક્વિવેલન્ટ લોડ છે?
P1 છે કોના માટે છે? N1 સ્પીડ માટે ઇક્વિવેલન્ટ લોડ છે. P2 છે કોના માટે છે? N2 સ્પીડ માટે છે. P3 છે N3 માટે છે. એટલે 4 4 x x એવી રીતના માટે રાખેલા છે. હવે આપણે આગળ નોમેનક્લેચર વધારીએ તો L10 એટલે શું થાય? રેટિંગ લાઈફ ઓફ બેરિંગ. કેટલું થશે રેટિંગ લાઈફ? ટોટલ મિલિયન ઓફ રિવોલ્યુશન. ટોટલ કેટલી થશે એની? તો કે આ જેટલા આપણે એલિમેન્ટ્સ લીધા છે એ બધાના સરવાળા જેટલી ટોટલ લાઈફ એની થશે, જે આપણે આગળ ગ્રાફમાં જોયું. N1 પ્લસ N2 પ્લસ N3 કરો એટલે તમને ટોટલ N મળી જાય. ટોટલ N એટલે શું? એની રેટિંગ લાઈફ L10. એટલે જેટલી પણ લાઈફ છે એમાં ડિવાઈડ કર્યું છે એ બધાનો સમેશન કરવાનું. C એટલે આપણે જે કીધું એ બેઝિક ડાયનેમિક કેપેસિટી ઓફ બેરિંગ, જે સ્ટડીમાં પણ કહેતા હતા. તો આટલા નોમેનક્લેચર સાથે હવે આપણે ઇક્વેશન ડિરાઈવ કરીએ. If the bearing is operated exclusively at the constant load P1, the rating life is given. સપોઝ આપણે ફર્સ્ટ એલિમેન્ટ માટે ડિરાઈવ કરવો છે, એની માટે ઇક્વિવેલન્ટ લોડ કેટલો છે? P1. એના માટે સ્પીડ કેટલી છે? N1. N1 ને હું અત્યારે શું કહી દઉં છું? L1 કહી દઉં છું. રેડી? તો અહીંયા L1 ઇઝ ઇક્વલ ટુ શું થાય? C upon P1 રેઝ ટુ A. શું કામ આવું લખી શકું? મેં પહેલા જ શું કીધું કે ફર્સ્ટ એલિમેન્ટ માટે જ ખાલી કહું છું, અને પર્ટિક્યુલર એક જ એલિમેન્ટની વાત કરતો હોય તો લોડ સી કેવો લઈએ છીએ? સ્ટેડી લઈએ છીએ, યુનિફોર્મ કોન્સ્ટન્ટ લોડ. તો એના માટે જે કોન્સ્ટન્ટ લોડનું ઇક્વેશન હતું, લોડ લાઈફ રિલેશનશિપ, એ હું અહીંયા એપ્લાય કરી શકું વિધાઉટ એની કાઇન્ડ ઓફ ડાઉટ. રેડી? હવે તમને અહીંયા L1 નું ઇક્વેશન મળી ગયું, પણ આપણે જોતું છે એનું છે N1 નું ઇક્વેશન છે. એટલે પહેલાં શું કરી છે ધ્યાન રાખજો, આ ઇક્વેશન જે છે એનું ઇન્વર્સ કરવું. એટલે લેફ્ટ સાઈડ થઈ જશે 1/L1 અને રાઈટ સાઈડ થઈ જશે P1/C રેઝ ટુ A. P1 ઉપર આવી જશે, છેદમાં C આવી જશે. હવે એ જે ઇક્વેશન મળ્યું છે એમાં બંને સાઈડ N1 મલ્ટીપ્લાય કરું. તો અહીંયા લેફ્ટ સાઈડ 1/L1 તો હતું જ, એટલે N1 મલ્ટીપ્લાય કરું એટલે N1/L1. રાઈટ સાઈડ શું થઈ જશે? P/C રેઝ ટુ A હતું, એમાં N1 મલ્ટીપ્લાય કરું એટલે પહેલાં N1 લખી દીધું, મલ્ટીપ્લાય બાય P1/C રેઝ ટુ A. આટલું ઇક્વેશન મને અત્યારે મળ્યું. હવે સેમ વસ્તુ હું કરીશ સેકન્ડ એલિમેન્ટ માટે. યાદ રાખજો, સેકન્ડ એલિમેન્ટ એટલે ઇક્વિવેલન્ટ લાઈફ P2 અને એની સ્પીડ N2. તો જે મને ફર્સ્ટ એલિમેન્ટ માટે ઇક્વેશન મળ્યું એવું સેમ ઇક્વેશન હું શેના માટે મૂકી શકીશ? સેકન્ડ એલિમેન્ટ માટે મૂકી શકું. તો એના માટે મને ઇક્વેશન મળશે આવું કંઈક. તો હવે મને 1 બાય 1 બધા જ એલિમેન્ટ માટે આવા ઇક્વેશન મળતા જશે. એના ઉપરથી હવે હું શું કરીશ કે મને જે N1 N2 N3 N4 જે મળે છે એ બધાનું સમેશન કરીશ. એટલે કે ફ્રેક્શન ઓફ ધી લાઈફ સમેશન અહીંયા સિમ્બોલ છે, અને કેટલો થવો જોઈએ? 1 થવો જોઈએ. કારણ કે અહીંયા જો ફ્રેક્શનની વાત છે એટલે કે N1/L1 પ્લસ N2/L2 પ્લસ N3/L3, એટલે કે સમેશન કરો, જેટલા પણ અહીંયા ફ્રેક્શન લેફ્ટ સાઈડ મળે છે એ બધાનો સરવાળો કેટલો આવશે? 1 આવશે. એટલે એવું કહી શકાય N1/L1 પ્લસ N2/L2 પ્લસ N3/L3 સમ્સ ટુ NX/LX ઇઝ ઇક્વલ ટુ 1. હવે આ જે પણ અહીંયા વેલ્યુ મળે છે એ બધાની ઇક્વેશનની વેલ્યુ આ ઇક્વેશન ઉપરથી લઈ આવો. એટલે કે પહેલામાં છે એ 1 વાળી વેલ્યુ મૂકો, બીજામાં 2 વાળી, ત્રીજામાં 3 વાળી. એટલે ઇક્વેશન જે છે તમને મળશે એ આવું કંઈક તમને મળશે. કારણ કે ફર્સ્ટમાં શું મૂકશું? N1/L1 ની જગ્યાએ N1 ઇન્ટુ P1/C રેઝ ટુ A. N2/L2 ની જગ્યાએ આવું મૂકશું, N3/L3 ની જગ્યાએ આવું મૂકશું. સોરી, અહીંયા N3 આવશે, એક મિસ્ટેક છે. અને NX ઇન્ટુ Px/C રેઝ ટુ A ઇઝ ઇક્વલ ટુ 1. હવે આમાં C છે એ દરેકમાં એક સરખો છે, આમાં C1 C2 C3 એવું નથી. એટલે C છે એ કોન્સ્ટન્ટ છે એ આપણે કાઢી શકીએ, અને રેઝ ટુ A છે પાછું હોલ બ્રેકેટ રેઝ ટુ A છે, એટલે C રેઝ ટુ A છે એ કોન્સ્ટન્ટ નીકળશે છેદમાં, અને એને આપણે રાઈટ સાઈડ જવા દઈએ. એટલે ઇક્વેશન છે એ N1 ઇન્ટુ P1 રેઝ ટુ A પ્લસ N2 ઇન્ટુ P2 રેઝ ટુ A પ્લસ N3 ઇન્ટુ P3 રેઝ ટુ A પ્લસ અપ ટુ NX ઇન્ટુ PX રેઝ ટુ A ઇઝ ઇક્વલ ટુ C રેઝ ટુ A એવું થઈ જશે. અને આને અત્યારે કહી દો ઇક્વેશન નંબર 1. હવે આપણને સ્ટેડી લોડ અથવા યુનિફોર્મ લોડ માટેનું એક ઇક્વેશન ખબર છે, L10 ઇઝ ઇક્વલ ટુ C/P રેઝ ટુ A. આમાં જો C રેઝ ટુ A છેદમાં P રેઝ ટુ A છે એ અલગ કરો, એટલે કે બેયને ઉપર અને નીચે રેઝ ટુ A અલગથી લગાડી દો, અને P રેઝ ટુ A છે એ આ લેફ્ટ સાઈડ જવા દો. એટલે રાઈટ સાઈડ શું હશે? C રેઝ ટુ A. લેફ્ટ સાઈડ શું થઈ જશે? L10 ઇન્ટુ P રેઝ ટુ A, અને રાઈટ સાઈડ ઇઝ ઇક્વલ ટુ C રેઝ ટુ A
આમાં પણ સી રેસ ટુ એ છે, આમાં પણ સી રેસ ટુ એ આવશે, એટલે બંને ઇક્વેશન સેમ છે એવું કહી શકાય. એટલે આની લેફ્ટ સાઈડ ઇઝ ઇક્વલ ટુ આ ઇક્વેશનની લેફ્ટ સાઈડ એવું લખી શકશું. એટલે ઇક્વેશન છે એ કેવું થશે તો કે લેફ્ટ સાઈડ પહેલા ઇક્વેશનની લેફ્ટ સાઈડ ઇક્વલ ટુ પહેલાં આ હતું, અને બીજા ઇક્વેશનમાં સી રેસ ટુ એમાં લેફ્ટ સાઈડ શું હતું L10 ઇન્ટુ પી રેસ ટુ એ, એટલે થઈ જશે N1 ઇન્ટુ પી રેસ ટુ એ પ્લસ N2 ઇન્ટુ P2 રેસ ટુ એ પ્લસ N3 ઇન્ટુ P3 રેસ ટુ એ અપ ટુ NX ઇન્ટુ PX રેસ ટુ એ ઇઝ ઇક્વલ ટુ L10 ઇન્ટુ પી રેસ ટુ એ. રેડી? એટલા તમને લાસ્ટ ઇક્વેશન મળ્યું. એના ઉપરથી હવે લાસ્ટ સ્ટેપ, અહીંયા જે L10 છે એને છેદમાં જવા દો, PE રેસ ટુ એ ને સબ્જેક્ટ બનાવો. શું કામ? ઇક્વિવેલન્ટ ડાયનેમિક લોડ PE ફાઇન કરવો છે, એટલે L10 ને છેદમાં જવા દીધું. અને અહીંયા રેસ ટુ એ છે, હજી નથી જોતું, ખાલી PE જોવે છે, તો રાઈટ સાઈડ છે 1/a થઈ જશે રેસ ટુમાં, એટલો ફેર થાય. એટલે P ઇઝ ઇક્વલ ટુ જે પણ મળતું હતું એને રેસ ટુ 1/a. This is the final and last equation for equivalent dynamic load for bearing under cyclic loads. અને આ સેમ ઇક્વેશન છે એ તમારે ન્યુમેરિકલ માટે સોલ્વ કરવાનું છે. બહુ જ ઇઝી છે. જે પણ પહેલો એલિમેન્ટ હોય એનો N1 સ્પીડ 1 અને એનો ઇક્વિવેલન્ટ લોડ 1, એવું જ બીજા એલિમેન્ટનું, એવું ત્રીજા એલિમેન્ટનું, એવું બધા એલિમેન્ટનું, અને છેદમાં L10. આટલી વસ્તુ કરો એટલે P મળી જશે. હવે ન્યુમેરિકલમાં શું હોય છે, L10 તમને મળી જશે. તમને એક ટેબલ આપેલું હોય છે જેમાં ફર્સ્ટ એલિમેન્ટની સ્પીડ, ફર્સ્ટ એલિમેન્ટના કંઈક લોડ આપેલા હોય છે, એના ઉપરથી ઇક્વિવેલન્ટ લોડ મળી જશે. અથવા ટેબલનું આપ્યું હોય તો રકમમાં લખેલું હોય છે, ટેબલ ફોર્મમાં નહીં હોય, ટૂંકમાં લખીને આપ્યું હોય છે, એટલે એના ઉપરથી આ વસ્તુ મળી જશે. અને એના ઉપરથી P ફાઇન કરીને ફાઇનલી આપણે C ફાઇન કરશું, અથવા તો એના ઉપરથી આપણે L10 ફાઇન કરશું. ઊંધું પણ કરી શકશું. ટૂંકમાં આ ઇક્વેશન યાદ રાખજો. હવે થોડુંક અલગ જઈએ. ઇક્વિવેલન્ટ ડાયનેમિક લોડ જ ફાઇન કરવાનું ઇક્વેશન છે, પણ કોના માટે? કન્ટિન્યુઅસલી વેરિયેબલ સાયક્લિક લોડ્સ હોય. કન્ટિન્યુઅસલી વેરિયેબલ સાયક્લિક લોડ્સ હોય એટલે એનો મિનિંગ કે પ્રોપર મેં એક જ એલિમેન્ટની અંદર પણ કોન્સ્ટન્ટ કીધો હતો. આપણે પ્રીવિયસ જે હતો એ ટોપિક અલગ હતો, આ ટોપિક થોડોક અલગ છે. પ્રીવિયસ જે ટોપિક હતો એમાં પર્ટિક્યુલર એક એલિમેન્ટ માટે જે સ્પીડ અને લોડ જે છે ઇક્વિવેલન્ટ એ કોન્સ્ટન્ટ આપણે એઝ્યુમ કરી લીધું હતું, પણ આમાં એવું નહીં થાય. આમાં પર્ટિક્યુલર એલિમેન્ટ માટે પણ સ્પીડ અને લોડ છે જુઓ કન્ટિન્યુઅસલી ચેન્જ થતો જાય. જો આ સપોઝ ટોટલ જે ઓરિજિનથી આ ખૂણા સુધીની લાઈફ છે N, પણ મેં એને બે ભાગમાં ડિવાઈડ કરી દીધી N1 N2, પણ N1 એટલે અહીં સુધીનો એલિમેન્ટ ઓરિજિનથી. આટલા એલિમેન્ટમાં આપણે એમાં જુઓ રેક્ટેંગલ બતાવ્યું હતું, એટલે કે એક એલિમેન્ટ માટે કોન્સ્ટન્ટ લેતા હતા. આમાં એવું નથી, આમાં ચેન્જ જ થયા કરે છે કન્ટિન્યુઅસલી. એટલે અહીંયા એવું કીધું છે કન્ટિન્યુઅસલી વેરિયેબલ સાયક્લિક લોડ્સ. અને એવું હોય તો તમે પ્રોપરલી સમેશન ન કરી શકો, એટલે ત્યાં ઇન્ટિગ્રેશનનો યુઝ કરવો પડે. તો P ઇઝ ઇક્વલ ટુ બહુ સિમ્પલ. આપણે જે ઇક્વેશન હમણાં યુઝ કર્યું એમાં શું હતું, ઉપર P રેસ ટુ એ ઇન્ટુ સ્પીડ અને એ બધાનો સરવાળો હતો. પણ અહીંયા P રેસ ટુ એ તો લેવાનું જ છે, પણ જે સ્પીડ હતું એનું ઇન્ટિગ્રેશન કરી દેવાનું અપ ટુ 0 ટુ n લિમિટ ઇન્ટુ dA, અને છેદમાં સ્પીડ એટલે કે 0 ટુ n લિમિટ ઇન્ટુ dA અને હોલ રેસ ટુ 1/a. હવે છેદમાં જે છે ઇન્ટિગ્રેશન ઓફ dn એનું શું થઈ જાય, ખાલી n. ઇન્ટિગ્રેશન ઓફ dxનું શું થાય, x, એમ dnનું n થઈ જશે, એટલે અહીંયા છેદમાં n આવી જશે, જે 1/n તરીકે આપણે લઈ લઈએ. તો ઇન્ટિગ્રેશન 1/n ઇન્ટિગ્રેશન 0 ટુ n p રેસ ટુ a dn અને હોલ રેસ ટુ 1/a. આ રીતે સિમ્પલમાં સિમ્પલ ઇક્વિવેલન્ટ લોડ ફાઇન્ડ કરી શકો. ધીસ ઇક્વેશન ઇઝ ગિવન ઇન મશીન ડિઝાઇન ડેટા બુક. એટલે આ તમારે યાદ નથી રાખવાનું, તમારે પ્રીવિયસ જે ઇક્વેશન હતું એ યાદ રાખવું પડશે. રેડી? તો ત્યાં વર્ડ જે છે એ ન્યુમેરિકલમાં ખાસ વાંચવાનો છે કે કન્ટિન્યુઅસલી વેરિયેબલ કીધું છે કે પછી કન્ટિન્યુઅસલી નથી કીધું, ખાલી વેરિયેબલ સાયક્લિક લોડ્સ કીધું છે. રેડી? હવે એ તમને કેમ ખબર પડશે હું ન્યુમેરિકલમાં સમજાવીશ. તો આઈ હોપ તમને આ વિડીયો છે એ સમજાણો હોય છે. તો વિડીયોને લાઇક કરો, શેર કરો and subscribe karo GTU Studies channel. And for more material you can visit our website www.gtustudies.com. Thank you.